ક્યાં જાઓ? બહાર જાઓ હો? પૂજા કરવાના આજે શ્રાવણ મહિનો કાલ પૂરો થાય ને કાલ અમાસે, પણ કાલ આપણે ઘરે નથી ને એટલે બધા આજે આ સીધું બધું કેવું હા. ગોરાણી માન અચ્છા, આનો શું કહેવાય? સિંધુ? સીધું સીધું સીધું. કહેવાય. બ્રાહ્મણને સીધું આપે ને શ્રાવણ મહિનો કાલ પૂરો થાય ને હા. એટલે સીધું આપે. એટલે દેવા જાવ ને બ્રાહ્મણને? બ્રાહ્મણને દેવું પડે. આ શ્રાવણ મહિનો અધિક મહિનો હોય તો સીધું આપવું પડે. હા. હે? આમાં બધા પડીકા ભેરા, ચા, ખાંડ ને હળદર, મીઠું ને મરચું ને ધાણા ને જીરું ને એવું બધું પડીકા વાયરા, બધા જ વાસણ તો હમાય નહીં. હા. અને આ બીજું બધું છે આ. અને આમાં એક આ વસ્ત્ર, જે આપણે કઈ વસ્ત્ર દાન કરવું હોય ને એ વસ્ત્ર દેવાય. હાય ગાઈસ, હાલો ગાઈસ, હારે તાર આવું નથી સ્મિત? આ પાણી પી નાખો. દીકુ આ મુકાવા આવું નથી. બેઠેલી ને લખાડી. લો એક ફોટો પાડ લો. લઈ લો, હાથમાં લઈ લો. આ પછી જા. જાવું ને તારે? આવી ગયો. નીચે જાવું ને તારે? હેલો ગાઈસ, કોણ બટાસ ગરમી ને પરસેવો પડે. હેલો દીદી દીદી. તમે જાઓ ભાભી નીચે. થેલી મૂકા બધું એ કાંઈ ઉપર એમ ને દવાના ચેક કરી દઈએ. લાય અચ્છી આપી દે મોં. ચાલો મિત્રો, મેં જઈ છીએ. ખોલ સ્મિત, લીપ ખોલ બટા. ગરમી ગરમી. કી જે ભોળાનાથની જે ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે વંદનામ. હે મારા પાર્વતી કાંત જાજી બિલીમાં સંતાઈ ગયા મહાદેવજી રે. હું તો ત્રાંબા કુંડી જડે આવી ગયા છે ઘરે. નવે રસોઈ બનાવવાની છે. દાળ ભાત બની ગયા, ભીંડા સુધારી, શાક બનાવવાનું બાકી છે. મંદિર જાવું હવેલીએ જાવું તો પણ હવે મેળ નો આવે. હાંજે વાત ગમે તે એક મંદિરે જવા જો. અત્યારે જઈ બધા 12 વાગ્યા પહોંચી તો મંદિર ભોગ ધરા એટલે પછી બંધ થઈ જાય 12 વાગ્યા પછી. ખવાઈ ગયા થયા નીકળ. મારો નો જીવ હાલો દાંત પાડવામાં. હા સ્વિચ નાખી દીધી. તને કહું આમ જો બા બોલા. ગાડી વેચી વેચીને આવે લે આખા ઘરના વારો પાડી દીધો. રોતો નહીં આ
ગાડી લઈ જા જા અહીંયા માંજે જા જેને લીધી ને ગોતી મારીને તાર ખબર જા પડે મારીને આવજો જા મેં તેને એમ જ કીધું ગાડી ન પડે ત્યાંથી નીચે નીચે ન જાય. આજ ખાવા નહીં મળે તને યાદ રાખજે स्कूल में बंद સ્કૂલે બંધ ખાવા નહીં મળે ગાડી ગોતી લાગી હેઠો વઈ જાય ઘડી બે ને ઉપર ઘરમાં નહીં આવી તું ગાડી લઈને આ જા હાલ ગોતી આવજે હા નીકળો બાય હાય ચાલો નીકળો બાય મગજ ગયો ને. મને કે લે મેં નથી કોઈ મને કહેતા નહીં તમે હું રમું મને ખબર નથી ખાલી મને તમને કે બેટા કે રમતો તો શું હવે કહેવાય? જોડ્યો ઓલા રોટલીના લોટના લોંદા ભરાતો તો ના જેઠે પછી એવું હું ગયો કાલો જેવો હું બોયલી હોતે એક સ્મિતા કેવી મસ્ત ગાડી હાથવી નાખજે ને હું બોલું બોલો આજ વાવી નહીં આ જો આવીને હું કે તાર ખરી વાવી આમ જો તાર કપડા જો બેટા કેવા હે આ બાબોને રમવા જો સાંભળે ઇલેક્ટ્રિક આપો એને શોર્ટ આપો એનો શોર્ટ લગાવવાનો આ બધા બદલા કે તો કેટલા એક જ હાલ એને ખાલી એટલા ગાડી તેમ સીનું નાખ્યું ફ્રીજનું નાખ્યું ને સ્વિચ બહાર નીકળું એટલે રેગ્યુલેટર ને આ ચાક બી નાખી તો હાડી એ લેવા ગયો તો યાર એ ભાઈ લઈને લે ખબર નહોતી ને શું લાવવાનો બરાબર એટલે એ લેવા ગયો તો લઈને આવ્યો એના પૈસા આર્યું ને આ લાઈન આર્યું ને પછી આ ઉભો રે આર્યું ને મારે ફિટ કરવું પડશે પછી આના વોલેટ વધારવા પડશે ઓલે વધી જાય ને આ મોટા પાવર આવે ના આમાં અર્થિંગ આવે મેં આ બે છેડા લગાવવા આમાં ચાર્જિંગમાં ચાલુ એટલે અર્થિંગ તો આવે જ છે ને આમાં આ કેપેસિટર હતું ને કેપેસિટર આવે ને એનું પંખાનું એનો બહુ ખર્ચો 350 રૂપિયા આપો એમના દીધા આટલા પૈસા ઘરમાં મોટા કોણ જીપુ એ દીપુ આપ્યા તો દીપુ મોટી નહીં ઘરમાં જીવનનો આપો મારા પછી ઈ આવે ચાલો મિત્રો જમી લઈએ હવે દાળ ભાત ભીંડાનું શાક રોટલી છે ત્યાં કાચું સલાડ ચાલો હવે જમી લઈએ આપણે બધું. હા? ભાત આપો ભાત ભાત હા હશે ચીબડા કે મતીરા કે પાકી કાકડી કે મતીરા જ કે આ નથી મતીરા અમારે મતીરા કે કડક કેવા છે શાક થાય એવા ગાના તમે આને શું કહેતા હશો બધા કાકડી હોય તો આવી ના હોય ચાલો બધા ચા પી લઈએ હવે ચાલો ગાઈસ આપણે આ ચીબડો અત્યારે સુધાર્યું છે જો સરસ મજાનું કેવું સરસ છે જોઈને મોઢામાં પાણી આવી જાય શું વાત કરો છો हाँ लगता मुझे गाड़ी એને સ્મિત લાઈન લાઈટ કરો ઢોસા બનાવવાના છે બટેકા બાફા છે બધી ચટણી બનાવવાની છે આમાં દાળ બાફેલી છે ચાલો મિત્રો ઢોસા બનાવવાના બધી તૈયારી કરી દીધી છે ના એને ટોપરું શું ટોપરું હલો એ લઈ લઈએ ત્યાં ચાલો મિત્રો હવે આપણે જઈ થોડી વાર નીચે
નવાનું કરી નાખું મુહૂર્ત. અપ્પલ લાવે અપ્પલ લાલ લેવાનું બોલા આવી ગયા એમ નહીં તો એકને એક બીજાને કેમ કલર લઈને આવેલા હોય એકને તો આ નહોતી લાવી તોય આવી ગઈ. આવું તમારું ના મેં મને લાલ વધારે ગમતા હતા. ચલો દોસ્તો અત્યારે આપણે જે છીએ રસોડામાં ભાભી કંઈક વસ્તુ બનાવો. ભાભી શું બનાવો? આજે બનાવી છે ઢોસા. ઢોસા. ઢોસા બનાવ્યા. આમાં શું દાળ છે હજી ઉકાળવાની. પાછા બનાવો, રસોઈ બનાવો એમ? ઢોસા બનાવવાની તૈયારી કરો. મિત્રો આપણે છે ને શું બોલો? આપણે નારિયેળની ચટણી બનાવી વઘાર કરી છીએ. એમાં છે ને અડદની દાળ, સૂકી અડદની દાળ, લીમડો અને રાઈ અને હિંગ. આપણે છે ને આ ચટણી બનાવીને માથે વઘાર કરી નાખવાનું. રેડી થઈ ગઈ છે. બાર જેવી આપણે ટોપરાની ચટણી બનાવી ને એ રીતની ટોપરાની ચટણી બનાવી છે આપણે. એમાં નાખ્યું છે આપણે સિંગદાણા શેકેલા, એને ફોલીને સિંગદાણા નાખ્યા છે. પછી આપણે દાળિયાની દાળ ને ટોપરું એનું મિક્સ કરી અને લસણ અને મરચાંની પેસ્ટ કરી અને આપણે આ વ્હાઈટ ચટણી બનાવી છે. બહાર જેવી જ હોટલમાં બને ને એવી રીતે ચાખો એટલે એવો ટેસ્ટ આવવો જોઈએ. સ્મેલ તો આવે હતા મસ્ત. મિત્રો આપણે છે ને હવે બટેકાન મસાલાનો વઘાર કરીએ છીએ. આપણે ઢોસામાં જે આપણે પેલું સ્ટફિંગ હોય ને એ આપણે તૈયાર કરીએ છીએ. આદું છે, લસણ છે, આદું મરચાં, ટમેટાં અને ડુંગળી અને આપણે લીધો છે લીમડો. લીલો લીમડાને ભૂકો કરી નાખ્યો છે અને આપણે આ અડદની દાળથી વઘાર કરશું. એકવાર અડદની દાળ નાખીને ટ્રાય કરજો, બહુ સરસ સ્વાદ આવશે. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે રાઈ જીરું નાખીશું. રાઈ નાખીને આપણે લીમડો નાખીશું. રાઈ કૂટવા દેવી પડે. રાઈને લીમડો ને હિંગ. પેલા છે ને આદું અને મરચાં નાખીને અને ડુંગળી નાખીએ. વાંધો નહીં. આ જો એમ બોલવાનું, આમ દોડવાનું, ઠેકડા નહીં મારવાનું. જો મિત્રો આપણે બટેકાની ગ્રેવી થઈ ગઈ છે ને ચડી ગઈ છે એટલે બટેકાનો મસાલો નાખી દઈએ.
મને તો બીક લાગતી હતી. પડું કે ન પડું. પડું કે ન પડું એવું થતું હતું. છોડ દે. હાલતા હાલતા કાકા ચાલીએ છે પાટું બાંધી. સાંભારનો વઘાર કરી ડુંગળી ટમેટાને એ બધું નાખી ડુંગળી ટમેટાને ગળી જાય આ છે સાંભાર મસાલો આપણે આનો નાખીએ ને તો ટેસ્ટ મસ્ત આવે બહાર જેવું સાંભાર હોય ને એવું દાળ ઉકળી ગઈ આપણી હવે થાય એટલે પછી એમાં નાખી દો શ્રીજીમાં મસાલા એ નહીં મળે મસાલા નહીં હા એ લઈ જા બધા. ચાલો આપણે સંભાર થઈ ગયો છે તૈયાર. હવે ઢોસા ઉતારવાના રસ બાકી છે. આ ચટણી છે દાળ. ચાલો મિત્રો ઢોસા ખાવા. સ્મિતભાઈ શું કરસ બટા તું? મજા આવે? ચીઝવાળો ઢોસો ખાસ? મસાલા છાશ બનાવી દો. મસાલા છાશ ધાણા જીરું લાવવું પડશે. મસ્ત હે હે નંબર 1 બન્યા એમ? એક નંબર ઢોસા બન્યા. વાવ ચાલો મિત્રો 1 નંબર ઢોસા.